વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક જ મંચ પર યોગ્ય અને વિશ્વસનીય માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં ગ્લોબલ કોલાયન્સ દ્વારા વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું. યોજાયેલા એક્સપોમાં દુનિયાના 100થી વધુ દેશોની 100થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સાથે જ 3000થી વધુ અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અંગે વિદ્યાર્થીઓને સીધી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં આયોજિત વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું. એક્સપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 1-to-1 કાઉન્સેલિંગ, ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુએશન, યુનિવર્સિટી અને કોર્સ સિલેક્શન તેમજ 2026 ઇન્ટેક માટેની એડમિશન પ્રક્રિયા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્લોબલ કોલાયન્સની ટીમમાંથી આશના શાહ, શ્રદ્ધા તન્ના, હુઝેફા લકડાવાલા, કાજલ ઓડેદરા અને નિષ્ઠા ઓબ્રોય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદેશ અભ્યાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ અર્લી બર્ડ સ્કોલરશિપ, એપ્લિકેશન ફી વેવર, IELTS સાથે કે વગર એડમિશન, ડિપેન્ડન્ટ અલાઉડ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપ્શન જેવી સુવિધા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ, ફિનલેન્ડ, માલ્ટા, ઇટાલી અને UAE સહિતના દેશોમાં અભ્યાસના વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ સમજી શકે તે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદેશ અભ્યાસ અંગે સ્પષ્ટતા મળી હતી. મારું નામ હર્ષિલ વસાણી છે. હું CEO ઓફ અરાઇવો છું અને અમે સ્ટુડન્ટ્સ માટે જેટલા પણ સ્ટુડન્ટ્સ UAE માટે પ્રિપેર કરી રહ્યા છે એમને અમે પ્રી ડિપાર્ચર લઈને પોસ્ટ સેટલમેન્ટ માટે એટલે એમને એકોમોડેશન માટે એરપોર્ટ પિકઅપ જોઈએ છે, એમને જે સર્વિસ જોઈએ બધા માટે એમને અરેન્જ કરી આપશું. સર આપણે બધા માટે આપણે જેટલા પણ સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે અરાઇવોને યાદ કરજો. થેન્ક યુ. શ્રદ્ધા તન્ના છે. આઈ એમ ફ્રોમ ગ્લોબલ કોલાયન્સ એન્ડ હું આખું યુરોપ ટેક કેર કરું છું. આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ફોર કાઉન્સેલિંગ ફોર યુરોપ ટુ એમના વિઝા પ્રોસેસ સુધીનું બધું જ ઓવરઓલ ગાઈડન્સ અમે લોકો આપીએ છીએ આખા યુરોપ માટે. સો યુરોપ અગર ડેસ્ટિનેશનની વાત કરું તો અત્યારે ક્વાઇટ બુમિંગ છે. સ્પેશિયલી કન્ટ્રીઝ લાઇક ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, સ્પેન એન્ડ આયર્લેન્ડ એન્ડ મેની મોર અને બીજી બધી પણ ઘણી બધી કન્ટ્રીઝ છે. અલોંગ વિથ દેટ હું કહીશ કે અત્યારે ફ્રાન્સ એક હોટ ફેવરેટ ડેસ્ટિનેશન છે ફોર સ્ટુડન્ટ્સ બિકોઝ ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ છે એમ્યુઅલ મેક્રોન અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, એ બેવના બહુ સારા રિલેશન્સ છે, જેના વજહથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ફ્રાન્સમાં કાફી સારું પ્રમોશન મળી રહ્યું છે અને કાફી સારા બેનિફિટ્સ છે એ લોકો માટે. 2030 સુધી ફ્રાન્સની ગવર્મેન્ટ 30,000થી પણ વધારે છોકરાઓ ફ્રાન્સમાં વેલકમ કરવાના છે અને લાસ્ટ યર જે 2025માં AI સમિટ થયું હતું ફ્રાન્સની અંદર, જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને એમને જે એકેડેમિક પાર્ટનરશિપ કરી હતી ફ્રાન્સના પ્રેસિડેન્ટ જોડે, એના પછી હવે કમિંગ AI સમિટ 2026નું આપણા ઇન્ડિયામાં છે. એના જોડે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ત્યાં રેન્ટ સબસિડીઝ, પછી પેડ ઇન્ટર્નશિપ્સ, આગળ ફ્યુચરમાં પોસ્ટ સ્ટડી વર્ક વિઝાસ અને ઘણી બધી કોલેજીસ છે ડિફરન્ટ જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ત્યાં વેલકમ કરી રહી છે અને પ્રમોટ કરી રહી છે. એન્ડ અમે લોકો ક્લોઝલી એસોસિએટેડ છે અલાયન્સ ફ્રાન્સિસ, જે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાડે છે, અને કેમ્પસ ફ્રાન્સ જોડે કે જે ગુજરાતમાં સ્ટુડન્ટ્સને અને ઓવરઓલ ઇન્ડિયામાં સ્ટુડન્ટ્સને અવેરનેસ આપે છે કે ફ્રેન્ચ એજ્યુકેશન કેમ સારું છે અને ફ્રાન્સમાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે. અને એના માટે અમે લોકોએ 5th ફેબ્રુઆરીમાં વડોદરામાં અલાયન્સ ફ્રાન્સિસ અને ગ્લોબલ કોલાયન્સના કોલેબોરેશનમાં એક એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝ કર્યો છે, જ્યાં ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ આવશે અને સ્ટુડન્ટ્સને ગાઈડ કરશે અબાઉટ ધેર સ્ટડીઝ ઇન ફ્રાન્સ. એન્ડ અલોંગ વિથ દેટ અમે લોકો સ્ટુડન્ટ્સને બાકી બધી યુરોપિયન કન્ટ્રીઝમાં પણ ઇક્વલી હેલ્પ કરીએ છીએ ટુ સ્ટડી એન્ડ ગેટ થ્રુ ધેર વિઝા પ્રોસેસ. This is Krupa from Global Alliance. Basically, હું UAEની માર્કેટિંગ ટીમમાં વર્ક કરી રહી છું એન્ડ કરન્ટલી સ્ટુડન્ટ્સ UAE ચૂઝ કરી રહ્યા છે. અત્યારે બહુ જ બૂમિંગ છે, એના ઘણા બધા USPs છે, ઘણા બધા રીઝન્સ છે એની પાછળ. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ સ્ટુડન્ટ હોય એ યુનિવર્સિટી કોર્સના રિગાર્ડિંગ એને બધું પરફેક્ટ જોઈતું હોય તો એમાં કેવું છે કે અત્યારે કમ્પેરેટિવલી બીજી કન્ટ્રીઝ UAE બૂમ કરી રહ્યું છે. એનું રીઝન એક એ છે કે
ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝના કેમ્પસ યુએઈમાં છે. તો બેસિકલી જે સ્ટુડન્ટ ડિગ્રી યુકેથી મેળવતું હોય, યુએસએથી મેળવતું હોય, કેનેડાથી મેળવતું હોય, એ જ હવે એ ઓછા ખર્ચાની અંદર યુએઈ કે દુબઈમાં ભણીને મેળવી શકે છે. બીજું એ છે કે ટેક્સ ફ્રી કન્ટ્રી છે. પાર્ટ ટાઈમ જોબ અત્યારે સ્ટુડન્ટ્સ કરે છે તો એમાં એમને કોઈ પણ ટેક્સ પે કરવાનો હોતો નથી. સાથે સાથે ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતે ત્યાંની ગવર્મેન્ટ વર્ક કરે છે, એઆઈથી લઈને બધા જ જે પોઈન્ટ્સ છે કે જેના લીધે એ કન્ટ્રી અત્યારે એકદમ હાઈપ ઉપર છે. તો એ બધા અત્યારે સ્ટુડન્ટ્સ એઆઈ ને બધું પણ સાયબર સિક્યોરિટી સ્ટડી કરવા માટે ઘણા ઇન્સ્પાયર થાય છે. એનું રીઝન એ જ છે કે પોતે એ કન્ટ્રી બિકોઝ એના કારણે એ ડેવલપમેન્ટના રીઝનથી સ્ટુડન્ટ્સ બહુ ઇન્સ્પાયર થયા છે યુએમાં સ્ટડી કરવા માટે. થેન્ક યુ.